સુરતમાં ખોડલધામ સમિતિના પારિવારિક ગરબામાં વિધર્મીઓને નો એન્ટ્રી. પહેલા થશે આઈડી ચેક અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવશે. ખોડલધામ સમિતિ સુરત દ્વારા પારિવારિક ગરબા 2025નું સમાજની દીકરી સમાજના આંગણે ગરબા રમે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખોડલધામ સમિતિના સુરત દ્વારા માતા બહેનોની સુરક્ષા અને લવ જેહાદની ઘટનાઓને અટકાવવાના હેતુથી ગરબા આયોજનમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સમિતિના સ્વયંસેવકો પોતે આઈડી ચેક કર્યા બાદ જ એન્ટ્રી આપશે અને આયોજનમાં મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. સુરત સાથે રાજ્યમાં કુલ 28 જગ્યા પર પારિવારિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે. કોઈ પણ લવ જેહાદ જેવી જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે.